હાલ ગુજરાતભરમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે અનેક સવાલો ઊભા કરે છે કે આગામી સમયમાં લોકોને પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે મહત્વની બાબત એ સામે આવી રહી છે કે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે અને એની સાથે સાથે કઈ જગ્યાએ હવે લાઈનો જોવા મળી રહી છે એની પણ વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે ફરી એકવાર પેટ્રોલ ડીઝલમાં વધારાના સમાચાર સામે આવી રહ્યા છે। સૌપ્રથમ તો જો ચર્ચા કરવા જઈએ તો પેટ્રોલમાં 87 પૈસાનો અને ડીઝલમાં પ્રતિ લિટરે 91 પૈસાનો ભાવ વધારો થયો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ પણ કરવી છે કે હાલ ખેડૂતોની પરિસ્થિતિ શું છે। વિસાવદરથી ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા ત્યાંના ધારાસભ્ય છે ને આપણે જોયું કે ગોપાલ ઇટાલિયાએ વિરોધ પણ નોંધાવ્યો, પરંતુ હવે વિસાવદર પેટ્રોલ પંપ ઉપર ખેડૂતોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિસાવદરથી જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરીએ। વિસાવદર શહેરનો એક એવું પેટ્રોલ પંપ છે કે જ્યાં ડીઝલ આજે મળવાનું ચાલુ થયું છે। બાકી તમામ પ્રકારના ડીઝલ પંપ અત્યારે હાલ બંધ છે, તાળા લાગી ગયા છે। ગમે ત્યાં ખેડૂતો જાય તો એવું કહે છે ડીઝલ નથી, પણ જો ભાજપની ગાડી જાય, ભાજપના નેતાની ગાડી જાય, ડેશબોર્ડમાં ઉપર કેસ પીડ્યો હોય ભાજપનો તો એને ટાંકીઓ ફૂલ કરી દેવામાં આવે છે। આ ખેડૂતોને નથી આપવામાં આવતું। આ પંપે આજે ડીઝલ આવ્યું છે પણ આ ખેડૂતોને માત્ર ને માત્ર 1000 રૂપિયાનું ડીઝલ આપે છે। હવે અત્યારે હાલ ખેડૂતોને આગોતરી વાવણી કરવી છે, અત્યારે ઓરવીને વાવવું છે તો ટ્રેક્ટરો કેમ ચલાવવા? ડીઝલ છે જે ટ્રેક્ટરવાળા ભાડા કરે છે એ એવું કહે છે કે ભાઈ ડીઝલ લાવી આપો તો અમે ટ્રેક્ટર તમારા ખેતરમાં ચલાવશું। તો અત્યારે ખેડૂતોની આ કપરી પરિસ્થિતિ, અત્યારે આ 40-42 ડિગ્રી તાપમાનમાં બપોરના 1:45 વાગ્યા ખેડૂતો લાઇનમાં ઊભા છે। આપ જોવો, આ ખેડૂતોની લાઇન લાગી છે માત્ર ને માત્ર 1000 રૂપિયાનું ડીઝલ લેવા માટે। આ પરિસ્થિતિ છે અહીંયા। અને ટીવી મીડિયામાં બેસી અને ભાજપના આગેવાનો, હમણાં જ રૂપાલા સાહેબ એવું કહેતા હતા કે ભારત પાસે અત્યારે 40% પેટ્રોલનો જથ્થો છે, તો ક્યાં છે તમારો જથ્થો? તમામ પેટ્રોલ પંપ અત્યારે બંધ છે। માત્ર આ પેટ્રોલ પંપ ઉપર આજે એક ગાડી આવી છે અને એ પણ 1000 રૂપિયાનું ડીઝલ ભરી આપે છે। તો આ ખેડૂતો આવા તડકામાં લાઇનમાં ઊભા છે। અમે ઘણા ખેડૂતો સાથે વાત કરવાની કોશિશ કરી પણ ખેડૂતો અત્યારે એટલા ડરના માહોલમાં છે, એટલા બધા બી ગયા છે કે કોઈ વાત કરવા માટે તૈયાર નથી। એને એવો ડર છે કે અમે જો વાત કરશું તો માની લો કે બંધ થઈ જાય, અમને ડીઝલ આપતા બંધ થઈ જાય। ખેડૂતોને આવો ડર છે। અત્યારે માત્ર 1000 રૂપિયાનું ડીઝલ આપે છે પણ કોઈ ખેડૂત બોલશે નહીં, કારણ કે 1000 તો 1000 ભાવ નથી। વાવણી કરવી છે, ટ્રેક્ટર ચલાવવું છે તો 1000 તો 1000 જેટલું મળે એટલે ખેડૂતો બોલવા તૈયાર નથી, માત્ર અંદરથી દુઃખી છે। પણ આ ટ્રેક્ટરની લાઈનો, માનો કે વિસાવદરની આજુબાજુના ગામડામાંથી ટ્રેક્ટર આવ્યું 15-20 કિલોમીટર દૂરથી અને એમને માત્ર 1000 રૂપિયાનું ડીઝલ મળશે તો એ જ્યાંથી આવ્યા છે ત્યાંથી અહીંયાથી પાછા રિટર્ન જશે તો 400-500 રૂપિયાનું ડીઝલ તો એનું જતું રહેશે। તો માત્ર 500 રૂપિયાનું ડીઝલ એને બચશે। પણ છતાં પણ આવા ધોમ તાપમાં, ધોમ તડકામાં લોકો આવ્યા છે। હવે આ ભાજપ સરકાર શું કરવા માંગે છે એ ખબર નથી પડતી। રશિયા, રૂસ આપણને ડીઝલ આપવા માટે તૈયાર છે પણ આપણા માન્ય વડાપ્રધાન સાહેબ લેવા તૈયાર નથી। એ કોઈના આદેશની રાહ જોઈને બેઠા હોય એવું લાગે છે। તો આપણે આ ટ્રેક્ટરની લાઈન પણ બતાવો કે ખેડૂતો અત્યારે આ ધોમ તડકામાં કેવા દુઃખી થાય છે, આવું આપણે બતાવીએ।
એટલે મિત્રો આ પરિસ્થિતિ છે, ખેડૂતોની આટલી હાલત ખરાબ છે, ખેડૂતો અત્યારે સાયલેન્ટ થઈ ગયા છે, ખેડૂતો કંઈ બોલવા તૈયાર નથી. એનું એક જ રીઝન છે કે માની લો કે કંઈ બોલીએ, આ સરકાર વિરોધમાં બોલીએ અથવા તો ડીઝલ વિશે કંઈ બોલીએ અને આ લોકો જે 10 લીટર એટલે કે 1000 રૂપિયાનું ડીઝલ આપે છે એ પણ જો બંધ કરી દે તો ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થાય એવી પરિસ્થિતિ અત્યારે આખા ગુજરાતમાં ઊભી થઈ છે. ત્યારે આપણે આ વિસાવદર શહેરમાં આ રિલાયન્સનો જે જીઓનો પેટ્રોલ પંપ છે ત્યાં ઊભા છીએ. માત્ર એક જ એવો પેટ્રોલ પંપ છે કે જ્યાં 1000 રૂપિયાનું આજની તારીખમાં ડીઝલ મળે છે. આજ દિવસ સુધી તો આ પણ બંધ હતો, પણ આજે 1000 રૂપિયાનું ડીઝલ મળે છે. તો હવે ભગવાન બચાવે આ ભાજપથી આ લોકોને. હવે તો કુદરત જ બચાવી શકશે, કારણ કે કોઈ બોલવા તૈયાર નથી, ડરી ગયા છે, બધા બી ગયા છે. પોલીસના ડરથી, કેસ કબાડાઓથી આ બધા ખેડૂતો ડરી ગયા છે, એટલે કોઈ નહીં બોલે. પણ કંઈ વાંધો નહીં, ભગવાન બચાવે, આ ખેડૂતોનું ભલું થાય એવું આપણે સૌ ઈચ્છીએ અને વહેલી તકે ડીઝલનો જથ્થો આવે અને ખેડૂતો પોતાની ખેતીમાં કામે લાગે એવી પ્રભુ પાસે અપેક્ષા રાખીએ. ભારત માતા કી જય. અહીંયા ખાસ કરી અને પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ હવે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. સામાન્ય જનતા તો આપણને ખબર જ છે કે આના લીધે પરેશાન હેરાન થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે આખી બાબત સામે આવી, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.